નાનપુરા સ્થિત ટ્રાઇસ્ટાર હોસ્પિટલના ડિરેક્ટરો સામે શહેરના મેડિકલ સાધનના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાત કરી હોવાની ફરિયાદ અઠવા પોલીસે નોંધાતા મેડિકલ આલમમાં ચકચાર મચી જવા પામી છે। સુરતની અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નાનપુરાના કેસી ટેલરે પોલીસમાં ફરિયાદ કરી છે કે તેઓ કેયુશ્રી સોલ્યુશનના નામે હોસ્પિટલમાં વપરાતા સર્જિકલ સાધનોનો વેપાર કરે છે। તેમની 10 વર્ષથી સપ્લાય તરીકે નાનપુરાના ટ્રાઇસ્ટાર લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરો અર્પિત અને અરુણ મહેરા સાથે ઓળખાણ હતી। જાન્યુઆરી 2024માં મહેરા બંધુઓએ હોસ્પિટલમાં હાર્ટના દર્દીઓના ઓપરેશનમાં વપરાતા સ્ટેન, બથૂન, વાયર કેથરેટર સહિતના મેડિકલ ડિવાઇસીસ મળી 36,85,436 રૂપિયાની મત્તાની ખરીદી કરી હતી। સર્જિકલ સાધનોની ખરીદી પેટે સમયસર નાણાં ચૂકવી દેવાની ખાતરી આપતા વિશ્વાસ રાખીને કેસી ટેલરે સાધનો સપ્લાય કર્યા હતા। ખરીદી બાદ હોસ્પિટલના ડિરેક્ટરે નાણાં ચૂકવવા આનાકાની કરતા આ ઉપરાંત હોસ્પિટલના સંચાલકોએ અન્ય સપ્લાયર ઉમંગ અને વિષ્ણુ ડાકોરિયા પાસેથી તિવારીની પાસેથી 18,82,576 અને વિષ્ણુ ડાકોરિયા પાસેથી 19,13,916 રૂપિયાનો મુદ્દામાલ ખરીદી કરીને તેઓની સાથે પણ આ જ રીતે વિશ્વાસઘાત કરી નાણાં ચૂકવ્યા ન હતા। આ તમામ સાથે મળી કુલ 71,82,008 રૂપિયાનો ઉલાઢ્યો થયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે। ટ્રાઇસ્ટાર હોસ્પિટલના ડિરેક્ટર મુંબઈના પેડર રોડ કંબાલા હિલમાં ડોક્ટર હાઉસમાં રહેતા અર્પિત મહેરા અને મુંબઈના ખાર રોડ પરના બાર કલ્પના બિલ્ડિંગમાં રહેતા અરુણ મહેરા ઉપરાંત રોમા અરુણ મહેરા અને મુંબઈ કંબાલા હિલ પેટ્રોલ પરના ડોક્ટર હાઉસમાં રહેતા સંતોષ રાની પ્રેમચંદ મહેરાનો ગુનો દાખલ કર્યો છે। જેમ કે અઠવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અંગે ડીસીપી જોન ફોર નિધિ ઠાकुर વધુ માહિતી આપી હતી। अठवा लाइन्स पुलिस स्टेशन में 13 दिसंबर को एक हॉस्पिटल के डायरेक्टर्स के खिलाफ एक फरियाद दाखिल की गई है चीटिंग की, जिसमें कि फरियादी कमलेश चंद्रकांत टेलर हैं और उनकी फरियाद अर्पित मेहरा, अरुण मेहरा, संतोष रानी प्रेमचंद मेहरा और रोमा अरुण मेहरा, इन चारों के खिलाफ फरियाद ऐसी है कि पेशेंट के हार्ट ऑपरेशन में यूज होने वाले डिवाइसेस जैसे कि स्टेंट, बलून, वायर कैथेटर और इस तरह के कई डिवाइसेस उनके पास से खरीद के लेकिन उनको पैसे आज तक चुकाए नहीं, इसके विरुद्ध उनके अंडर भारतीय न्याय संहिता की कलम 318(4), 352, 351(3) और 61 मुजब की फरियाद दाखिल की गई है और आरोपियों को अटक करने की कार्रवाई अभी जारी है। હોસ્પિટલમાં વપરાતા હાર્ટ સર્જરીના મોંઘા સાધનો ખરીદી તેની ચૂકવણી કર્યા વિના હોસ્પિટલને તાળા મારી દઈ ઉઠમણો કરવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત બહાર આવી રહ્યા છે।